મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. પહેલીવાર હતું જ્યારે મેં કોઈ પુરુષને આવી હાલતમાં જોયો હતો. મારી નજર વારંવાર તેના શરીર ઉપર જઈ રહી હતી. કંઈક વિચારીને મારો ચહેરો શરમથી લાલ પડી ચૂક્યો હતો અને મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પસીનામાં હું ખરાબ રીતે તરબતર થઈ ચૂકી હતી. થોડીવાર તો હું એક મેગેઝિનની બધી જ ફોટોને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી, પરંતુ તેમાં એક એવી ફોટો હતી જેને જોવામાં મારામાં બિલકુલ પણ હિંમત હતી નહીં. મેં તરત જ તે મેગેઝિનને બંધ કરી દીધી. તે વખતે મારું દિલ ખૂબ જ જોરથી ધડકી રહ્યું હતું. ત્યારે ત્યાં સાઈડમાં પડેલી ડીવીડી ઉપર મારી નજર પડી. મેં ઝટથી તેને મારા હાથમાં લીધી અને મારા લેપટોપમાં મૂવી જોવા લાગી. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં તમને લોકોને એક રિક્વેસ્ટ છે કે જો તમને આ વાર્તા પસંદ આવે તો વાર્તાને એક લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો. તમારી કોમેન્ટથી મને હિંમત મળે છે. અને મિત્રો, તમે જો આ વાર્તા ગુજરાતમાંથી સાંભળતા હો તો કોમેન્ટમાં યસ લખી દેજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચલો વાર્તા આગળ શરૂ કરું છું. મને ખબર હતી કે ડીવીડી કેવી હતી, એટલે મેં તેને મારા લેપટોપમાં ઓન કરી અને જોવા લાગી. જેવો સમય પસાર થતો ગયો તેમ તેમ ગભરાટના મારે મારું ગળું સુકાવા લાગ્યું. એક અજીબ બેચેની હતી, તેથી મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. જેવી જ ડીવીડી શરૂ થઈ તો પહેલું જ સીન એકદમ ભયંકર હતો. મિત્રો, તમે માનશો નહીં, હું ઉછળી પડી હતી. એક હોલિવૂડની મૂવી હતી. તેના એક્ટર અને એક્ટ્રેસ બધા વિદેશી હતા. પછી શરૂ થયું તે ખેલ જે મેં આજ દિવસ સુધી મારા સપનામાં પણ ક્યારેય વિચાર્યું હતું નહીં. હવે મારા હાથ મારા કાબૂમાં હતા નહીં. હું મારી આંખો ફાડીને લેપટોપની સ્ક્રીનમાં જોઈ રહી હતી. જેમ જેમ સીન આગળ વધતું ગયું, મારી બેચેની અને મારી બેતાબી ખૂબ જ વધતી જઈ રહી હતી. હું લગભગ આખી ભીંજાઈ ચૂકી હતી. અત્યારે મને કંઈ પણ ભાન હતું નહીં. હું તે મૂવીમાં પૂરી રીતે ખોવાઈ ચૂકી હતી. એવું લાગી રહ્યું હતું કે હું એકદમ તાવમાં તપી રહી હોય. મારું આખું શરીર આગની જેમ તપી રહ્યું હતું. મારી આંખો સુરખ લાલ થઈ ચૂકી હતી. ગળું સુકાઈ રહ્યું હતું. તે વખતે મારી એવી હાલત થઈ ગઈ હતી કે જો કોઈ મારી સામે પણ આવી જાત ને તો હું ખુદને તેને એક પળ પણ વિચાર્યા વગર સોંપી દેત. પછી તે મારો ભાઈ હોય કે મારો બાપ. મને તો જેમ કે ચાંદ તારા દેખાવા લાગ્યા હતા, જેમ કે હું હવામાં ઉડી રહી છું. મને તે સમયે કોઈ પણ જાતનું ભાન હતું નહીં. આવું પહેલીવાર હતું જ્યારે હું મારા રૂમમાં આવી હાલતમાં તડપી રહી હતી. તે વખતે મને એવો અનુભવ થઈ રહ્યો હતો જેમ કે મારી અંદર એક મોટું તોફાન સમેટાયું હોય અને તે હવે બહાર આવવા માટે બેતાબ થઈ ગયું હોય. મારા હાથ લગાતાર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા અને હવે ધીરે ધીરે તેની રફતાર વધી રહી હતી. હું એટલી હદે ભીંજાઈ ચૂકી હતી કે માનો કે મારું આખું બેડ પાણી પાણી થઈ જશે. લગભગ 5 મિનિટ પછી મને એવું લાગ્યું કે મારા પગ કાંપવા લાગ્યા અને મારું આખું શરીર એક અજીબ ધ્રુજારી થવા લાગી. મારું શરીર હવે જકડવા લાગ્યું. મારા શરીરની અંદરનો તોફાન હવે બહાર નીકળવાનું જ હતું અને આખરે મારી ધીરજ તૂટી ગઈ અને બીજી જ ક્ષણે હું એક જીવતી લાશ બનીને બેડ ઉપર બિલકુલ ઠંડી પડી રહી. થોડા સમય પછી હું ભાનમાં આવી ગઈ અને મને લાગ્યું કે હું એક અલગ જ દુનિયામાં છું. મારી અંદર જે સુનામી હતી, જેને મેં અત્યાર સુધી રોકીને રાખી હતી, તે હવે બહાર આવી ચૂકી હતી. આજે પહેલીવાર મને આ અહેસાસ આટલો નજીકથી મળ્યો અને એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે આ દુનિયામાં આનાથી મોટું બીજું કોઈ નથી. થોડીવાર પછી સુધી હું તો એકદમ નિર્જીવ થઈને પડી રહી. મને એવું લાગી રહ્યું હતું કે હું એકદમ હલકી થઈ ચૂકી છું. મારું શરીર એકદમ વજનમાં હલકું થઈ ગયું. પછી હું પૂરી રીતે હોશમાં આવી તો મેં લેપટોપ બંધ કર્યું અને મારા કપડાં પહેરીને હું બાથરૂમમાં ચાલી ગઈ. હું પસીનામાં એકદમ તરબતર થઈ ગઈ હતી. મેં કપડાં બદલીને ફરી પાછી મારા રૂમમાં આવી ગઈ અને લેપટોપ મેં કબાટમાં રાખી દીધું અને ફરી પાછી બેડ ઉપર આવીને સૂઈ ગઈ. મારી આંખોમાં નીંદર હતી નહીં અને મારી આંખોની સામે તો તે બધું જ ફરી રહ્યું હતું જે મેં લેપટોપમાં મૂવીમાં જોયું હતું.
આજે જિંદગીમાં પહેલીવાર મેં એવું કંઈક જોયું હતું. આમ તો તે ફક્ત એક મૂવી જ હતી, પરંતુ તે મારા માટે મોટી વાત હતી. ઘણીવાર સુધી હું તે જ ખ્યાલોમાં ખોવાયેલી હતી. કોણ જાણે મારી આંખ ક્યારે લાગી ગઈ અને હું સૂઈ ગઈ. પરંતુ મેં એક વાત એ અનુભવી કે તે રાત્રે મને ખૂબ જ સારી નીંદર આવી ગઈ. એટલી ઘેરી નીંદર પહેલાં ક્યારે પણ મને આવી ન હતી. સવારે જ્યારે મારી આંખ ખુલી તો રોજની જેમ સૌથી પહેલાં હું બહાર બાથરૂમમાં ગઈ. આજે પહેલી વખત મારી નીંદર મમ્મીના જગાડવા પહેલાં ખુલી ચૂકી હતી. જ્યારે હું ફ્રેશ થઈને બહાર આવી તો મેં જોયું કે મમ્મી કિચનમાં નાસ્તો બનાવી રહી હતી. અર્જુન ફક્ત એક ટુવાલ લપેટીને બહાર બેઠો હતો અને તે મારા બાથરૂમની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો. આમ તો તે રોજ મારી સામે જ ટુવાલ લપેટીને નહાવાની તૈયારીમાં ઊભો હોય છે, પરંતુ આજે મેં તેના શરીરને ખૂબ જ ધ્યાનથી જોયું. તરત જ મારા દિમાગમાં પેલી મૂવીના હીરોની છબી ઉભરી આવી. એનું શરીર પણ અર્જુનની જેમ જ હતું, પણ તે ખૂબ જ ગોરો હતો અને મારો ભાઈ પણ ગોરો હતો, પણ તેના જેટલો ન હતો. પછી મને ધ્યાન આવ્યું કે હું આ બધી શું વિચારવા લાગી છું. મેં તરત જ મારા દિમાગને ઝટક્યું અને તે બધી વાતો ભૂલવાની કોશિશ કરવા લાગી. આ બધું વિચારતાં જ મારા ચહેરા પર આજે એક પ્યારી મુસ્કાન આવી ગઈ. મિત્રો, વાર્તા આગળ ચાલુ રહેશે.